નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। પ્રયાગરાજની સરહદે લાખો શ્રદ્ધાળુઓ ફસાયા, સંગમમાં સ્નાન કરીને જઈશું, વહીવટી તંત્ર તેમને પાછા મોકલી રહ્યું છે। આસપાસના લોકો સહારો બન્યા। હું મુંબઈથી આવ્યો છું, ટ્રેન મોડી દોડી રહી છે। હું 4 દિવસથી કારમાં બેઠો છું। વહીવટીતંત્ર પાછા જવા માટે કહી રહ્યું છે। કેવી રીતે જવું? તેઓ અમને ચિત્રકૂટ પણ જવા દેતા નથી, જેથી હું ત્યાં રહીને 1-2 દિવસ પછી સ્નાન કરવા જાઉં। મારી સાથે મહિલા અને બાળકો પણ છે। મહારાષ્ટ્રથી આવેલા ભક્ત આત્મારામ પાટીલની પણ આ જ મુશ્કેલી છે। આત્મારામ બુંદેલખંડ એક્સપ્રેસ વે પર ચિત્રકૂટમાં ફસાયેલા છે। આત્મારામની જેમ ચિત્રકૂટના 25 કિલોમીટર લાંબા જામમાં લગભગ 2 લાખ શ્રદ્ધાળુઓ મૌન અમાવસ્યાના દિવસે પ્રયાગરાજ જવા માટે જામ ખુલવાની રાહ જોતા હતા। પ્રયાગરાજ નજીક આવેલા 8 જિલ્લામાંથી આવતા રસ્તાઓની આ હાલત છે। ઘણા ભક્તો તેમના ભૂખ્યા અને તરસ્યા પરિવારો સાથે રસ્તામાં ખોવાઈ ગયા, જ્યારે ઘણા હોટલમાં રહેવા મજબૂર થયા। જ્યાં તેમને રોકવામાં આવ્યા હતા ત્યાં પાણી કે શૌચાલયની કોઈ વ્યવસ્થા નહોતી। લોકો ઠંડીમાં ખુલ્લામાં રાત વિતાવવા મજબૂર થયા। વહીવટીતંત્રે તેમને પાછા ફરવાનું કહી રહ્યું છે, પરંતુ તેઓ કહે છે કે જ્યારે તેઓ ઘરેથી નીકળ્યા તો સંગમ સ્નાન કરીને જ જશે। પ્રયાગરાજ ભદોહી વારાણસી બોર્ડર પર 20 કિલોમીટર લાંબો જામ અને પ્રયાગરાજ ચિત્રકૂટ બોર્ડર પર 10 કિલોમીટર લાંબો જામ હતો। પ્રયાગરાજ કૌશાંબી બોર્ડર પર રોડથી પાર્કિંગ સુધી 50,000 વાહનો તો પ્રયાગરાજ પ્રતાપગઢ બોર્ડર પર 40,000 વાહનો ફસાયા છે। પ્રયાગરાજ જૌનપુર બોર્ડર પર જૌનપુર જિલ્લાના બદલાપુર ખાતે પોલીસે પ્રયાગરાજ જતા તમામ બસોને રોકી હતી। ચંદીગઢથી આવેલા લક્કી ઠાકુરે ભાસ્કરને જણાવ્યું, મારે સવારથી જ ચાલવું પડ્યું છે। હું યુવાન છું, તેથી હું ચાલી રહ્યો છું। અહીં લોકોની ઘણી ભીડ છે। વૃદ્ધો અને મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। જે શૌચાલય બનાવવામાં આવ્યા છે તે પણ ઓછા પડી રહ્યા છે। દિલ્હીથી આવેલા શત્રુઘ્ન કુમારે કહ્યું, અહીં કોઈ વાહન મળી રહ્યું નથી। હું લગભગ 18 કિલોમીટર પગપાળા ચાલીને આવ્યો છું। હું ચિંતિત છું। સિનિયર સિટીઝનો પણ ચાલી રહ્યા છે। મારી સાથે મારી માતા છે। જ્યાં અમને ઘાટ મળ્યો ત્યાં અમે માતા સાથે સ્નાન કર્યું। એ જ રીતે અમે મહાકુંભ વિસ્તારમાં લગભગ 20 ભક્તો સાથે વાત કરી। ભક્તોએ જણાવ્યું કે સંગમમાં સ્નાન કરવા માટે તેમને સૌથી વધુ ચાલવું પડતું હતું। અમને વારંવાર અહીંથી ત્યાં મોકલવામાં આવ્યા। આ સમસ્યા હતી। હવે પાછા જવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વારાણસીથી પ્રયાગરાજ જતા તમામ વાહનોને ભદોહી, બાબુ સરાય, ઔરાઈ, ગોપીગંજ, લાલાનગર, થાણા ઓંજ અને બોર્ડર પાસે રોકી દેવામાં આવ્યા છે। વારાણસીમાં બુધવારે સાંજ સુધી વારાણસીથી પ્રયાગરાજ જતા તમામ માર્ગો પર 20 કિલોમીટર લાંબો જામ હતો। પોલીસે બેરિકેડ લગાવી દીધા છે। પ્રયાગરાજ જતા લગભગ 40,000 વાહનોને રોકી દેવામાં આવ્યા છે। પાર્કિંગમાં 10,000થી વધુ વાહનો પાર્ક કરવામાં આવ્યા છે। જીટી રોડ પર લગભગ 20 કિલોમીટર લાંબો જામ છે। મહાકુંભમાં ભાગ લેવા નીકળેલા હજારો લોકો બસો, કાર અને અન્ય વાહનોમાં ફસાયેલા છે। હાલમાં 50થી વધુ બસો વારાણસીના સ્ટેશન પર છે, જ્યારે 200થી વધુ બસો વારાણસી પ્રયાગરાજ રૂટ પર અટવાયેલી છે। છત્તીસગઢના કાંકેરના રહેવાસી વાસુદેવ ભલ્લાદારે કહ્યું, હું તીર્થયાત્રા માટે આવ્યો છું, પરંતુ અમને રોકવામાં આવ્યા છે। અહીં પાણી અને શૌચાલયની સુવિધા નથી। શિયાળાની ઋતુમાં તેઓ ખુલ્લામાં રાત વિતાવવાથી મજબૂર બન્યા છે। આગ્રાના ભોલેનાથ શર્માએ કહ્યું, હું સાંજે અહીં આવ્યો હતો, અમને રોકવામાં આવ્યા। અહીં કોઈ સુવિધા નથી। મોબાઈલ ચાર્જ કરવા માટે વીજળી પણ નથી। ઘરનો સંપર્ક પણ કરી શકતા નથી। આગ્રાના પ્રવીણકુમાર શર્માએ કહ્યું કે હું પ્રવાસ પર નીકળ્યો છું। કાશી અને પ્રયાગરાજ પછી આપણે ચિત્રકૂટ જવાનું છે। એને અહીં રોકી દેવામાં આવ્યા છે। લગભગ 400 લોકો અમારી સાથે છે। ફરીદાબાદની ગીતાએ કહ્યું, કોઈ સુવિધા નથી। સંગમમાં સ્નાન કરવા જતા હતા, અહીં રોકાયા છીએ પણ કોઈ સુવિધા નથી। મિર્ઝાપુરમાં રોડવેજની બસો પરત કરવામાં આવી રહી છે। મહેશ ભટ્ટાચાર્ય ઇન્ટરમીડિયેટ કોલેજ અકોડીમાં હંગામી રેનબસેરા બનાવવામાં આવ્યા છે। અહીં મુસાફરોને રોકી દેવામાં આવ્યા છે।
વહીવટીતંત્રનું કહેવું છે કે જ્યારે ભીડ ઓછી થઈ જાય ત્યારે જ આગળ જવા દેવામાં આવે છે. શૌચાલયની સુવિધાના અભાવે મહિલાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુલાબકલી ગર્લ્સ ઇન્ટર કોલેજ મોહનપુર અને જીજ્ઞા ખાતે હોર્ડિંગ્સ એરિયા બનાવવામાં આવ્યા છે. સ્થાનિક રહેવાસી જિજ્ઞેશ બ્રિજેશ પ્રતાપસિંહે જણાવ્યું હતું કે સવારથી જ વાહનોને રોકવામાં આવી રહ્યા છે. લગભગ 2000 વાહનોને અટકાવી દેવામાં આવ્યા છે. માર્ગમાં ફસાયેલા પ્રવાસીઓ માટે સ્થાનિક લોકોએ ભોજનની વ્યવસ્થા કરી છે. રાકેશ અને વીપીને જણાવ્યું હતું કે અમને રસ્તામાં રોકી દેવામાં આવ્યા છે. અમે અકબરપુરથી આવી રહ્યા છીએ. જે વાહનોમાં ધ્વજ હોય તેને પસાર થવા દેવામાં આવે છે. વીઆઈપીને જવા દેવામાં આવી રહ્યા છે. સામાન્ય માણસ અટવાઈ ગયા છે. પાણી અને શૌચાલયની સુવિધા સારી નથી. પ્રયાગરાજ જતા લોકોને ભદોહીમાં રોકી દેવામાં આવ્યા હતા. જ્યાં જિલ્લા વહીવટીતંત્ર અને સામાજિક સેવા સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાળુઓને નાસ્તો અને ભોજન આપવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્રે બપોરે 3 વાગ્યાથી વાહનોને જવા દેવાનું શરૂ કર્યું હતું. સાંજે 4 વાગ્યા સુધી જિલ્લાના વિવિધ સ્થળોએ રોકાયેલા શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ જવા માટે સંપૂર્ણપણે જવા દેવામાં આવ્યા હતા. સવારે ગોપીગંજ લાલનગર ટોલ પ્લાઝા જાગીગંજ બાબુસરાય ઊંઝ બોર્ડર પર મોટી સંખ્યામાં મુલાકાતીઓ રોકાયા હતા. થોડા કલાકો રાહ જોયા બાદ તેઓ પાછા ફર્યા. જ્યારે કેટલાક સ્થાનિક ગંગા ઘાટ પર સ્નાન કરીને નીકળી ગયા, પરંતુ કેટલાક મુસાફરોએ વાત પણ મક્કમ હતા કે તેઓ પ્રયાગરાજમાં જ સ્નાન કરશે. પરિસ્થિતિ સામાન્ય થતાં તેમને જવા દેવામાં આવ્યા. જિલ્લાના નેશનલ હાઈવે પર દર 2 કિલોમીટરના અંતરે બેરિકેડ લગાવવામાં આવ્યા છે. મુસાફર બદ્રીએ કહ્યું, હું સવારના 3 વાગ્યાથી નીકળ્યો છું. અહીં રોકી દેવામાં આવ્યો છે. કેમ્પમાં વ્યવસ્થા સારી છે. સોમવારે રાત્રે 2 વાગ્યાથી પ્રયાગરાજ જતા ભક્તોને ચિત્રકૂટમાં રોકી દેવામાં આવ્યા છે. જેના કારણે બુલંદખંડ એક્સપ્રેસ વે પર 10 કિલોમીટર લાંબો જામ થઈ ગયો હતો. મંગળવારે સાંજે 4 વાગ્યા પછી ચિત્રકૂટ પ્રશાસને ધીમે ધીમે બુલંદ એક્સપ્રેસ પર ફસાયેલા શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ જવાની મંજૂરી આપી. દર 5 મિનિટે 10 વાહનોનો કાફલો રવાના થઈ રહ્યો છે. જેના કારણે ભક્તોએ રાહતનો શ્વાસ લીધો છે. અહીં સ્થિતિ એવી છે કે લોકો છેલ્લા 20 કલાકથી એક્સપ્રેસ વે પર ભૂખ્યા તરસ્યા રહેલા છે. ભરત કુંપમાંથી લોટ અને કઠોળ જેવી આવશ્યક ચીજવસ્તુઓ એકત્ર કરવા ભક્તોને 5 કિલોમીટર પગપાળા જવું પડે છે. વહીવટીતંત્ર શ્રદ્ધાળુઓ પર વતન પરત ફરવા માટે દબાણ કરી રહ્યા છે, પરંતુ શ્રદ્ધાળુઓ તેમની સામે ઝૂકવા તૈયાર નથી. ભક્તોનું કહેવું છે કે જ્યાં સુધી તેમને પ્રયાગરાજ જવાની મંજૂરી નહીં મળે ત્યાં સુધી તેઓ બુલંદખંડ એક્સપ્રેસ વે છોડશે નહીં. રાજસ્થાનના બારાના રહેવાસી રવિન્દ્રએ કહ્યું, હું આખી રાત ફરવા આવ્યો છું. અમને અહીં રોકવામાં આવ્યા છે, આગળ જવા દેતા નથી. યોગીજીએ કહ્યું હતું કે દરેક વ્યક્તિએ પ્રયાગરાજ પહોંચવું જોઈએ, પરંતુ અમને જવા દેવામાં આવતા નથી. સુવિધા પણ નથી. મહાકુંભ મેળામાં નાસભાગ બાદની સ્થિતિને જોતા બુધવારે પ્રયાગરાજ જંકશનની પ્રયાગરાજ જતી અલ્હાબાદ પ્રયાગરાજ પેસેન્જર અને જોનપુર બરેલી પેસેન્જર રદ કરવામાં આવી હતી. ગોરખપુરથી પ્રયાગરાજ વાયા જાફરાબાદ જતી ગોદાન એક્સપ્રેસ 11:56નો રૂટ ડ્રાઈવર કરીને વારાણસી થઈને ચલાવવામાં આવી રહી છે. વિશેષ સાપ્તાહિક ટ્રેન LTT એક્સપ્રેસ જે અયોધ્યાથી જાફરાબાદ વાયા મડિયાહુન જતી હતી એ પણ વારાણસી થઈને ચલાવવામાં આવી રહી છે. બસ સ્ટેન્ડ પર ભક્તોની ભીડ જામી છે. લોકો મહાકુંભમાં જવા માટે તૈયાર છે, પરંતુ બસો ન મળવાના કારણે લોકો પરેશાન છે. ભક્તો કહે છે કે અમને રોક્યા છે, જો મંજૂરી મળી હોત તો સારું થાત. મુસાફર બાબુલાલ પાંડેએ કહ્યું, પ્રયાગરાજ કુંભમાં સ્નાન કરવા જઈ રહ્યો છું, કોઈ વાહન જતું નથી. અમે ઈચ્છીએ છીએ કે જો ત્યાં ભીડ ઓછી થાય તો અમારે અવરજવર કરવામાં આવે. મદફરપુર સરાઈ રજાઈ બોર્ડર પર હજારો વાહનોને રોકવામાં આવ્યા છે, જ્યાં કોહંડોર અને કંધાઈ પોલીસ તૈનાત છે, પરંતુ પોલીસ સ્ટેશન વિસ્તાર પર હાઈ એલર્ટ પર છે. સરકારની નવી ગાઈડલાઇન મુજબ શ્રદ્ધાળુઓને રોકવામાં આવ્યા છે, ત્યારે તેમની સુવિધાની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. વહીવટીતંત્ર સ્થાનિક સ્તરે સતત ચેકિંગ કરી રહ્યું છે. પ્રતાપગઢના એસપી ડૉક્ટર અનિલકુમારના નિર્દેશ હેઠળ ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર વિસ્તાર પર સતત નજર રાખવામાં આવી રહી છે. અયોધ્યા પ્રયાગરાજ હાઈવે પર છીરા બોર્ડર રાજાઈ સરાય સહિત તમામ સરહદો પર કડક તકેદારી રાખવામાં આવી રહી છે.
સંગ્રામગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના મહેશગંજ પોલીસ સ્ટેશનની હદ લંગેરી મહુલી પાસે કુંભ સ્નાન કરી રહેલા લોકોને પોલીસ બેરિકેડ લગાવીને રોકવામાં આવી રહ્યા છે. કૌશાંબી પ્રશાસને શ્રદ્ધાળુઓના વાહનોને સરહદ પર રોકી દીધા હતા. ભક્તો પગપાળા કુંભ માટે જવા રવાના થયા હતા. જિલ્લામાં 5 હોર્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા છે. રોડથી પાર્કિંગ સુધીના 50,000થી વધુ વાહનોને અટકાવી દેવામાં આવ્યા છે. ટ્રાફિક સીઓ જેપી પાંડેના જણાવ્યા મુજબ ખોખરાજ પોલીસ સ્ટેશનની સામે હોર્ડિંગ એરિયામાં બહારથી આવતા વાહનોને રોકવામાં આવ્યા હતા. અહીં ભક્તો માટે ફક્ત ભોજન, ચા અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાંજે અહીંથી વાહનોને જવા દેવામાં આવ્યા હતા. રીવા બોર્ડર પર 50,000 વાહનો રોકાયા. એમપીથી મહાકુંભમાં જઈ રહેલા ભક્તોના વાહનોને યુપી-એમપી બોર્ડર પર રીવાના ચકઘાટ પાસે રોકી દેવામાં આવ્યા છે. હાઈવે પર 50,000થી વધુ વાહનો પાર્કિંગમાં છે. અહીં ડીએસપી સહિત 50 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. એક લેન પર વાહનોને રોકવામાં આવ્યા છે, જ્યારે બીજી લેન મધ્યપ્રદેશમાં આવતા લોકો માટે ખોલી દેવામાં આવી છે. પેરામેડિકલ સ્ટાફ તૈનાત છે. મુસાફરોને બેસવા માટે 3 હોલ્ડિંગ સ્પેસ બનાવવામાં આવ્યા છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.